શું ઘરમાં ફરતી શત્રુપા બુદ્ધિ તમારી એકાગ્રતાના ઘરમાં આવી જશે જો આ શોધારી કટારીનો આશ્રય લઈ લેશો. શરીરના ગુણ ધર્મ છે એમ શરીરના ગુણ દોષો પણ. શરીર સંસાર સાથે લાગેલું છે. શરીર સંસારની વ્યવસ્થાઓ સાથે, સંસારની પ્રતિષ્ઠા સાથે, સંસારના મારા તારા લાગતા વળગતા અનેક પ્રકારના આંદોલનો અને આવરણો સાથે શરીર જોડાઈ પકડાઈને બંધનમાં પડ્યું છે. પરંતુ શરીર આ એના ગુણ દોષોથી પરાધીન થઈ ગયું હોય છતાં એ શરીરમાં રહેલ બુદ્ધિ, ચિત્ત, મન, શરીરનો સંગ કરનારા પ્રાણ શક્તિ અને એ પ્રાણ શક્તિને લાગેલી આ શરીરની દેહ આસક્તિ અને એ દેહાશક્તિમાંથી વિષય ભોગોની આસક્તિ દ્વારા આપણને પરાધીન બનાવી નાખ્યા છે એવું વારંવાર અહેસાસ થયા કરે, એવું લાગ્યા કરે. પરંતુ તમે કોઈ પરાધીન નથી. પરાધીન તો તમે ત્યારે બનો છો કે જ્યારે તમને ઊંઘનું આવરણ, અજ્ઞાનની ચાદર ઓઢાઈ જાય છે ને તમે તમને ભૂલી જાઓ છો ત્યારે તમને પૂરી પરાધીનતાનો અનુભવ થાય છે. પરંતુ એ અનુભવને તમે પકડી જકડી અથવા તો વાગોડી વિચારી એને ઊંડાણથી તપાસી શકતા નથી કે ઊંઘનું આવરણ મને કોના તરફથી મળ્યું અથવા તો ઊંઘના આવરણમાં મેં શું પ્રાપ્ત કર્યું અને શું ગુમાવ્યું. મને શું મળ્યું, મેં શું ગુમાવ્યું. આ ઊંઘ મેં લીધી તો ઊંઘથી મને કંઈક સવારે તાજગી મળી, સ્ફૂર્તિ મળી, કંઈક નવા કોષો મારા ખીલ્યા હોય આવો મને એક અહેસાસ, અનુભવ થયો. પરંતુ એ ઊંઘની સાથે સાથે તમે ગુમાવ્યું છે કેટલું? તમારી પ્રાણ શક્તિના અવલંબનમાં પકડાયેલા તમારા ઘણા બધા એવા સદવિચારોની મૂડી એ ઊંઘના આવરણમાં તમે ક્યાંક વેડફી તો નાખી નથી ને? ખિસ્સામાંથી કંઈ પડી જાય, પાકીટમાંથી કંઈ પડી જાય, અથવા તો હાથમાંથી વિસ્મૃત થયેલી બુદ્ધિમાંથી કંઈક સરી જાય. આવી રીતે તમે કંઈક ગુમાવતા તો નથી ને? એને બરાબર ચકાસો, તપાસો, એને નજીકથી અનુભવો. શરીરના ગુણ ધર્મો છે, ગુણ દોષો એટલા માટે કે એ અજ્ઞાનતાનો આશ્રય લીધો, કુસંગનો આશ્રય લીધો અને શરીર જે હેતુસર લઈને તમે ફરવા નીકળ્યા, મુસાફરી કરવા નીકળ્યા, એ હેતુવાળી મુસાફરી ન કરી શક્યા. નહીં શરીરને ચારે બાજુના સંસારિક દાવાઓમાં, ચારે બાજુની સંસારિકતાની ભોગવિલાસ અને અનેક પ્રકારની કામનાઓમાં એ શરીરને દજાડ્યું, શરીરને અથડાવ્યું, શરીરને ઠીક રીતે, ખૂબ સારી રીતે તમે પછડાટ ખવડાવી અને કઢંગું કરી નાખ્યું. ત્યાં સુધી શરીરમાં રહેલો આ સાક્ષી એની ખરેખરી હકીકતને પામી ન શક્યો ને શરીર આવું મુરઝાઈ ગયેલું થઈ ગયું. હવે તો આ શરીરમાં રહીને ખાલી સમય પસાર કરવો, બે ટાઈમની રોટી ગૂંચવી, બે ચાર સારા કપડાં પહેરી લોકોની વચ્ચે હરતા ફરતા રહીને લોકોના ઢંગ બેઢંગના અનેક પ્રકારના દ્રશ્યો, ચિત્રો જોઈએ રાખવા સિવાય આ શરીરમાં બીજી કોઈ મૂડી હવે બચી. અને બચેલી મૂડી હોય તો એ મૂડી કેવડી કિંમતની છે એ જાણવા માટે તમે કેટલા પ્રયત્ન કરી રહ્યા છો. એ બધા પ્રયત્ન તમે એવી રીતે કરી રહ્યા છો કે એ પ્રયત્નમાં આંખે પાટા બાંધીને દોડતા હો અથવા તો મોરના પીછા કમર ઉપર બાંધીને મોટી એક જબરજસ્ત ઊંચાઈ વાળી જગ્યાએથી તમે કૂદવા પ્રયત્ન કરતા હો બાંધેલા મોરના પીછાથી. હવે હું ઉડવા પ્રયત્ન કરું છું. એ ઉડાન તમારું શક્ય છે? બને એવું છે? આંખે પાટા બાંધીને દોડો છો, એમાં કોઈ દી મુકામ આવે એવું છે? નથી. તો સાધન છે
અને સાધ્ય છે, તમને શુદ્ધિ છે. બે શુદ્ધિમાં છો કોઈ? ના, શુદ્ધિમાં છો. પણ એ વ્યવહારુ શુદ્ધિ છે. અંતર આત્મી જગતની, આત્મી સ્ફૂર્ણાની અંદર જે પ્રકાશ પડ્યો છે એ અજ્ઞાને વીટાઈને, એ આવરણોથી વીટાઈને, એ પ્રકાશની, એ અંજવાળાની એકાગ્રતા તમને પ્રાપ્ત થાવ. બસ એ અંજવાળું, એ પ્રકાશ તમારી 100 ખાનામાં ફરતી શત્રુપા નામની બુદ્ધિ દ્વારા તમને નહીં મળે. શું કામ? એ 100 ખાનામાં ફરતી શત્રુપા નામની બુદ્ધિ છે દરેક ખાનાનો આનંદ આપવા અથવા તો દરેક ખાનામાંથી એનો આનંદ લૂંટવા તમે હું આપણે કોશિશ કરીએ છીએ. આંખેથી લૂંટાય તો કોકના રૂપનો શિકાર કરી લઈએ, કાનેથી લૂંટાય તો કોકની ચુગલી, કોકની નિંદા, કોકની હલકી કોઈની એવી નબળી વાતો સાંભળી લઈએ. જીભેથી લૂંટાય તો કોકનું કંઈક જેવું તેવું નકામું બોલીને વાણીનો વિધંસ કરી રાખીએ. ચિત્ત મન બુદ્ધિથી આવું બધું જુદા જુદા ખાનાનું અથડામણ વાળું કાર્ય થઈ જ રાખે છે. પરંતુ એ બુદ્ધિના 100 ખાનામાંથી એકાગ્રતા વાળી બુદ્ધિ આપણે સુરતા અથવા ચેતના કહીએ. આ સુરતા તમને પ્રાપ્ત થઈ જાય તો ચોધારી કટારીનો આશ્રય લઈ લો તો તમારી 94 ખાનાની બુદ્ધિ આ 6 ઘરમાં રોકાયેલા 6 પદમાં જો 94 ખાનાની બુદ્ધિ એકાગ્ર થઈ જાય, 100 ઘરમાંથી 94 ઘર તો છૂટા છવાયા છે. ચોધારી કટારીના 6 પદ છે. આ અનુભવવા જેવું છે. એકદમ સિરિયસલી અને એકદમ સેપરેટ મેટર જેવું છે. પરંતુ તમે મોટું મારું કુટુંબ છો એટલે બધા એનો લાભ લઈ શકો છો. મેં ચોરેલી નથી, ચોરી કરીને મેળવેલી નથી. મેદાનમાં રહીને, અંજવાડે રહીને, ઉજાગર રહીને મને જે પ્રાપ્ત થઈ છે એ ગતિને મેં એવી રીતે અનુભવી છે. આવું જો બોલું નહીં, આવી રજૂઆત ન કરું તો તમને આ વાત હું કોઈ રીતે સમજાવી જ શકું એમ નથી. આરોપ મૂક્યા વગર સત્સંગ શક્ય જ નથી. આરોપ મેં મારી જાત ઉપર મૂક્યો, મેં કરીને મને તમારી સામે મેં જાહેર કર્યો કે મેં આવી રીતે આવી રીતે આવી રીતે. એ આરોપવાદ મેં મારી જાત ઉપર મૂક્યો એટલે હું અધૂરો થયો અને અધૂરો ગળો છલકાય એમ તમારી પાસે મારી અધૂરપની વાતો કરું છું. પણ એવી રીતે જો રજૂઆત ન કરું તો તમારે ગળે આ કોઈ વાત, કોણ એનો અધિકારી છે આ વાતને લક્ષ્યમાં લઈ અને કોણ સતત વાગોળે છે એને મારે ગોતવા જવાની કઈ જરૂર જ નથી. કોણ છે? પણ એટલી ખાતરી આપું છું કે ઈ કોક છે, આમાં છે, અહીં બેઠેલા છે, એમાં જ કોક ઈ છે. તમે તમારા હૃદયના થર્મોમીટરને પૂછી તપાસી જુઓ કે હું તો નથી ને. છે ઈ અહીંયા જ છે અને એના માધ્યમથી જ આ બોલાય. કોણ છે એ અંતર ખોજ કરીને તમારે ગોતવાનું છે. એ કોણ છે? આલોચના ન કરું, આરોપવાદ ન કરું તો હું તમને એ સત્યને યથાર્થ રીતે સમજાવી શકું નહીં, સમજાવી ન શકું. કોઈ પતિ પત્નીને, કોઈ એના માતા પિતાઓએ કોઈ બાબત સમજાવી જ નથી. છતાં એ પતિ પત્ની ગ્રસ્ત સંસારની બધી બાબતોને
અથડામણોમાંથી સમજી શક્યા. એમ અથડામણોમાં તમારો સમય પસાર થાય તો તમારે ગુરુમુખી થવાની જરૂર શું હતી? અથડામણોમાંથી જ્યાં ત્યાં રખડી ભટકી અને જ્યાં ત્યાં ઠોકરો ખાઈ ખાઈને મેળવવા જેવી આ બાબત હતી તો તમારે ગુરુની કંઠીઓ રોકમાં નાખી, ગુરુને શરણાગતિ સ્વીકારી, એની આધીનતા લઈ અને એક પગલું તમારે ભરવાની જરૂર જ શું હતી? જો અથડામણોમાંથી તમારે મેળવવાનું હતું તો અહીં આવવાની શું જરૂર હતી? આ સમય આપણો શું કામ આવી રીતે વ્યર્થ ખોટો વેડફવો જોઈએ? અથડામણોમાંથી જો મેળવવાનું હોય તો. પરંતુ મને એવું લાગ્યા કરે છે તે મુજબ તમારી 1, 2, 3, 4, 5, 6, 7 પેઢી સુધીના તમારા કોઈ પણ પૂર્વજો, માતૃપક્ષે કે પિતૃપક્ષે, આ 7 પેઢીના કોઈ પૂર્વજો પાસે આ ગતિનો કોઈ પણ પ્રકારનો વારસો સંસ્કારમાં પડ્યો હશે અને એ વારસો ધીમે ધીમે તમારા દાદા, તમારા પરદાદા, તમારા પિતાજી અને એમ કરતા તમને મળ્યો. અને મળેલો વારસો મળ્યો, પણ એ મળેલો વારસો કોઈને 25 વર્ષે ઉગ્યો, કોઈને 30 વર્ષે ઉગ્યો, કોઈને 40 વર્ષે ઉગ્યો, કોઈને 50 વર્ષે એ વારસો ઉગ્યો અંદરથી. કોઈએ કઈ દિશામાં શરીરને તોડ્યું, કોઈએ કઈ દિશામાં શરીરને છોડ્યું, કોઈએ કઈ દિશામાં સમય વેડપ્યો અને એ અથડાતા, કૂટાતા, પીટાતા ચારે બાજુથી વળી પાછા એ સંસ્કારના દર્શન કરવાની અંતરસૂઝ તમને મળી અને એટલે જ તમે આ ગત ગંગાના સદસ્યો બની અને આજની ધર્મસભામાં બેસી શક્યા છો. એ કઈ સમજવાની જરૂર નથી, એ સમજાઈ જાય એવું છે. પરંતુ એ ભૂતકાળને જેમ યાદ કરો કે તમારા પૂર્વજો કોઈ એવા વારસાવાળા હતા, એમ પછી તમારી 1, 2, 3, 4, 5મી પેઢીને તમે એના પૂર્વજો થઈ અને કંઈક આપવા કોશિશ તો કરો. તમારા 5મી પેઢીના કોઈ દાદા, પરદાદા, કોઈ દાદી, કોઈ એવા માતૃપક્ષી કે પિતૃપક્ષી એવા કોઈ મહાન આત્માઓની અનુવાંશિક વારસાગત રહેણી સંસ્કારો તમારા લોહી સુધી આવ્યા અને ઈ આ શરીરને એના બંધારણમાં ઈ સંસ્કારોએ એવો ફાળો આપ્યો કે શરીરને સત્વ ગુણથી બાંધ્યું. તમારા બધા એના બંધાયેલા શરીર સત્વગુણ પ્રાધાન્ય છે. તમોગુણ ને રજોગુણ એ તો થોડા થોડા અંશમાં હોય છે, પણ સત્વગુણ પ્રાધાન્ય તમારા શરીર તમારા ઉત્તરોત્તર પૂર્વજોની દેણ છે, પ્રસાદી છે. એમ જ તમારો વારસો તમારી ભવિષ્યની પેઢીને મળે એવી તો કઈ તૈયારી કરો. તમને કઈ ન ગણો તો કઈ નહીં, પણ તમારા પૂર્વજોને તો ગણો અને ભવિષ્યના તમે કોકના પૂર્વજ થવાના છો એને તો ગણો. સત્ય કહું છું કે આ ચોધારી કટારીની વચનકોટીની રહેણી એવા પ્રકારની છે માતાઓ, મિત્રો. આ વચનકોટીની તમે રહેણી પાળો છો. લંગોટીનો જેમ સંયમ હોય એમ આ વાણીનો સંયમ છે. મનસા વાચાન કર્મણા, ઇન્દ્રિયો એટલે કર્મ. મનસા મન દ્રષ્ટિ સાથે જોડાયેલું છે. મનસા વાચા અને કર્મણા, આ 3માંથી એક ઘરનો સંયમ પાડીને જો જીતી જવું હોય તો આ મેદાન તમારા માટે મુક્ત છે, ખુલ્લું છે. વાણીનો સંયમ પાળીને હવે તમને બીજો ખુલાસો એ પણ આપી દઉં, એ રદિયો આપું કે તમે જે ભક્તિ કરો, તમે જે સાધન સમાધાન દ્વારા જે કંઈ કરી રહ્યા છો તે વચન કોટીની રહેણી છે.
અને વચન કોટીની રેણી એવી જ છે. નામ અખંડ બહુનામી વચન સત તું. આ છોધારી કટારીનો આશરો લઈ અને એનો જો સંયમ પાડો અને ઈ સંયમ પાડ્યા પછી તમે તમારી સુરતાને કેન્દ્રિત કરો. એ ઘરમાં નામ અખંડ બહુનામી વચન સત તુંમાં તમારી સુરતા બંધાઈ જાય કે આમાંથી કોઈ પદ છૂટે નહીં, આમાંથી કોઈ પદ છૂટે નહીં. આ લંગોટીનો સંયમ છે. ક્યાંય મારી દ્રષ્ટિ કોઈ દોષ વિકારો ઉભા કરે નહીં. મારા કર્મની જંજાળ એ જાળમાં હું ક્યાંય અટવાવ નહીં. આવા સાવધાન રહી આ વાણીનો સંયમ જો પાડો અને સુરતા તમારી જો કેન્દ્રિત થઈ જાય નામ અખંડ બહુનામી વચન સત ને તુમાં, યા સુરતા લાગી હોય ને પછી તમે કોઈને કાંઈ કહો અને ઈ કહો એ પ્રમાણે જો સામે તમારો બોલેલો બોલ એને અસર ન કરે તો તમારો બોલાયેલો બોલ છે ત્યાંથી પાછો વળીને તમને એક તમાચો મારે કે તને ખાતરી નહોતી કે મારું બોલ્યું સામેની વ્યક્તિ પાલન નહીં કરી શકે તો તું શું કામે બોલ્યો. આટલી સાવધાનીથી આ રેણી પાડવા જેવી છે. આમ કરતા કરતા ધીમે ધીમે ગંગા સતી એક ધર્મ માતા, એક ગુરુ જેમ પોતાના શિષ્યને કહે, એક સ્વામી પોતાના સેવકને કહે, એક સાસુ પોતાની વહુને કહે, એક બાપ પોતાના પુત્રને કહે, એવી રીતે નામ અખંડ બહુનામી વચન સત ને તુંમાં લાગેલી સુરતા હોય અને પછી તમે કોઈ પણ વસ્તુ બોલો અને બોલ્યાની સાથે એ સામેની વ્યક્તિને એનું પાલન ન કરી શકે, એનો અમલ ન કરે. દાખલા તરીકે તમે કોઈકને કીધું કે ભાઈ પાણી ભરતો, એ કે હમણાં આવું, એટલે તમારે સમજી લેવાનું કે તમારું બોલ્યું એ બોલ્યું અહીંથી નીકળ્યા પછી એને કીધું કે હમણાં આવું, એટલે ત્યાંથી બોલ પાછો વળીને તમને એક તમાચો મારે કે તને ખબર નહોતી કે આ બોલ એનાથી સહન નહીં થાય અથવા આ બોલનું એ પાલન નહીં કરી શકે તો તું શું કામે બોલ્યો. આવીને એક તમાચો મારે. આવી ઉગ્ર રેણી છે વચન કોટીની. હા, વચન કોટીની આ રઘુવંશની મર્યાદા છે. યાદ છે તમને? રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરો. થોડાક દૂર હતા, થોડાક દૂર હતા. ભગવાન રામજી બહુ દૂર નહોતા. પિતાજીનું શરીર શાંત થઈ ગયું. દશરથ રાજા રામ રામ કરતા મૃત્યુ પામ્યા. શરીર છોડી દીધું ત્યારે રામજી નજીક જ હતા પણ પાછા વળી શક્યા કાલે મને કોઈકે કીધું કે મારે હરદ્વારની કથામાં તો આવું જ પણ કે મારા મામાજી કે કોક ગુજરી ગયું એટલે હું ન આવ્યો. એટલે મેં એને વધારે વાત તો ન કરી પણ એમ કીધું કે તમે રોકાઈ ગયા પછી એની સ્થિતિમાં કઈ ફેરફાર કરી શક્યા? ગુજરી ગયા ને કાંઈ તમે કરી શક્યા? રોકાઈ ગયા પછી બની ગઈ તો વાત બની જ ગઈ, પણ તમે એને મહત્વ આપીને એનું પરિણામ કઈ લઈ શક્યા? તો કે ના. તો તમારી પાસે ગુરુગમ દ્રષ્ટિ હતી તો સંસારને વધુ મહત્વ આપ્યું, એના કરતા ગુરુના વચનને વધુ મહત્વ આપ્યું હોત તો એનું પરિણામ તમને કઈ મળત? તો કે હા, હવે આવી ભૂલ નહીં કરું. હું મરજીવા બેઠેલા છે એને વાત કરું છું. મરજીવામાં કોઈ કાકો નથી, કોઈ મામો નથી, કોઈ ભાણેજ નથી, કોઈ ભત્રીજો નથી, કોઈ ભાઈ નથી, કોઈ બાપ નથી, કોઈ દીકરો નથી, કોઈ પત્ની નથી, કોઈ માં નથી, કોઈ ભોજાઈ નથી, કોઈ દેર નથી, કોઈ લાગતી વળગતી ફૂઈ માસી, કોઈ એવા કોઈ લાગતા વળગતા સંબંધોના કપડાં પહેર્યા હોય ને એ કપડાને ફેંકી દીધેલા અને નગ્ન સત્યને વળગીને ઉભા હોય એવા મરજીવાને વાત કરું છું. એને હું વાત કરું છું.
બેદલ એનો સંગ કરવાની સંતોએ ના પાડે છે કે જેની પાસે બે દિલ હોય. અહીં કશું બોલે, બહાર નીકળ્યા પછી કશું બોલે, એની સાથે સમય બરબાદ કરતો નથી. મારો સમય તો યથાર્થ રીતે લેખે લાગતો જાય છે. મને આજે કઈ તમારી પાસે રજૂઆતો કરી રાખું છું, એનાથી મને એટલું બધું બળ મળે જાય છે કે હું એનાથી ઉપર એવી મહત્ત્વની મહાવાયકના સંદેશાની વાતોમાં, એના આંદોલનોમાં હું તો આમ લહેરાતો હોઉં એવું મને લાગ્યા રાખે છે. અને એ આનંદ જેમ અત્તરની પેટી ખોલે ને અત્તરનો વેચવા વાળો એ અત્તરની મહેક લેતો હોય. ગ્રાહક કોઈ આવે કે ન આવે એની કઈ એને પરવા નથી. આપણો માલ નુકસાનીમાં આ પેટી ખોલ્યા ભેરી સુગંધ આપણને તો આવી જ રહી છે. બીજાને એ સુગંધની અસર થાય, બીજું કોઈ 2 રૂપિયા દઈને ફાયો લઈને સૂંઘવા, અત્તરની સુગંધ લેવા મહેનત કરે કે ન કરે એની કાંઈ, પણ આપણને આ ફોરમ આવી રહી છે. તો એ ફોરમમાં ને ફોરમમાં નવા નવા કાર્યક્રમો રામદેવજી મહારાજ, એ બાબાજી નવી નવી ગતિઓ બતાવે રાખે છે. હરદ્વારની ગંગા કિનારાની એ પ્રાયશ્ચિત પ્રાર્થનાની આપણી ભાવના પૂરી કરી તો એ હરદ્વારમાં જ જાહેર કરવાનું હતું કે નવા વર્ષમાં આપણે બધાએ એક ભાવના દ્વારિકાધીશના ચરણોમાં બેસી અને પ્રભુનો મહિમા ગાવો, આવી એક ભાવના આપણે વ્યક્ત કરી. તો એમાં હું ગતગંગાને એક મારો વધારાનો વિચાર આપું છું. દોઢ ડાપણની હોય ને એવી એક વધારાની મારી વિચારધારા તમને કહું છું કે એ દ્વારિકાની કથામાં જાવું તો છે, પરંતુ એવો મને વિચાર સ્ફુર્યો છે, એ મારા પાગલપણને તમે સ્વીકારો કે એને પાછું વાળો, પરંતુ એક રામદેવજીનો રથ અને રામદેવજીનો નેજો લઈ અને અહીંથી પદયાત્રામાં હાલતા હાલતા દ્વારકા આમ હાવ અંતરથી વગાડી હોય તાલીઓ તો મને મંજૂર છે, અને કદાચ તમાચા માર્યા હોય તોય મને મંજૂર છે. આ મારો સંકલ્પ નથી, આ મારી કોઈ અંદર મારી ઈચ્છાથી હું તમને આવા તકલીફો વાળા સાધનો બતાવે રાખું છું. આ કઈ મારું નથી, પણ મને એકદમ કંજૂસમાં કંજૂસ હાલવાનો ચોર માણસ, તો મને એમ એણે કીધું કે અહીંથી રથ ને નેજો લઈ અને ધીમે 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 રસ્તામાં આવતા અનેક એવા ભાવિકો, જિજ્ઞાસુ, કોઈ ને કોઈ આત્માઓ, એ બધાને રામદેવજીની નિશાનની, ભગવાન રામદેવજી મહારાજના વિશ્વાસની, એના વિચારોની આવી બધી વાતો કરતા કરતા દ્વારકા નો ગમ્યું એટલા ઊંચી આંગળી કરે, અને આંગળી ઊંચી કરતા શરમા એની માના સમજે. નો કરી આંગળી ઊંચી, કોક તો ઊંચી આંગળી કરો. આ બાજુ બધાએ
સ્વીકારી લીધું છે. હવે આમાં જેટલા જેટલા આવરણો આવે એટલા આવરણો આપણે તપાસી લેશું પહેલા, કે અહીંથી હાલવામાં આપણા ભેરી ઊંટ ગાડીઓમાં બધાએ સામાન મૂકવાના, પછી ધીમે ધીમે હાલતા હાલતા એ રામદેવજી કરતા જવાનું. આ અટણથી આપણે બધું વિચારી લઈએ એટલે આપણને એ બળ મળતું જાય, એમ ખ્યાલ, નબળાઈ નહીં, એવું બળ મળતું જાય. મધુભાઈ એમ નક્કી કરે કે મારે હાલીને જવું છે તો એને એવું બળ મળે. 2-3 મહિના છે, કેટલા મહિના છે, હજી તો ઘણો ટાઈમ છે. પછી તો એ તો પછી વાજા વાગશે એટલે ઓટોમેટિક ખબર પડશે. હા, એટલે આમાં નબળાઈઓ આપણે પેલા જોઈ લઈએ અને એ નબળાઈઓને અત્યારથી આપણે યાદ કરીએ ને એટલે નબળાઈઓ આપણને બળ આપે અને હટી જાય. ઓલી નહોતી બે નબળાઈઓ, નરસિંહ મહેતાના લુગડા પહેર્યા તો એની વાહે વાહે હાલી ગયું. નાટકમાં નરસિંહ મહેતાના કપડા પહેર્યા હતા અને એ પાછું ઘેરે કે અહીં નજીકમાં ઓરડીશ, ઘેરે ઓરડીએ જઈને બદલાવી લઈશ કપડા. એટલે વાહે 2 બાઈઓ હાલ્યો આવતી. એટલે એ બાઈઓને આણે પૂછ્યું કે તમે ક્યાં જવું? તો કે ક્યાંય નથી જવું, તારે જ્યાં હોય ત્યાં મને જવું છે. આ તો મારું ઘર છે. કે તું અમારું ઘર છો? હે? તો કે અમે તારી નબળાઈઓ છીએ, જેવા નરસિંહ મહેતાના લુગડા ઉતારીશ ને એટલે સીધે સીધી અંદર ઘૂસી જવાની છે. એ નબળાઈઓને આપણે અટાણથી વિચારી લઈએ. હા, એ બધી, અને ખાસ કરીને નક્કી કરી રાખવું કે જે કઈ નબળાઈઓ વાળું વાતાવરણ શરીરમાં પડ્યું હોય એ બધું દ્વારકા મૂકવા જવાનું છે. હરદ્વાર તો મૂકી આવે. હે, બાકીનું જે કઈ છે એ દ્વારકા મૂકવા જવાનું છે. પછી તમને એટલો વિશ્વાસ નથી કે અહીંથી ઓલપાડ બાજુ હાલશું તો ઓલપાડમાં કોક આપણા હશે? હે, એટલું વિશ્વાસ નથી કે ત્યાંથી ઓલપાડથી હાંસોટ બાજુ હાલશું તો ન્યાય કોક આપણા હશે? ખીમ બાજુ જાશું તો ન્યાય કોક આપણા હશે? અને નહીં હોય તો એ રામદેવજી આપણા કરી દેશે. એટલે આમ હકીકતમાં અમારો કોઈ સેક્સલી જેવો વિચાર હોય તો હું બહાદુરીથી પાછો હટી જાઉં તો આપણે એ કઈ, આ તો તમને મારો વિચાર ગમતો હોય તો હા પાડજો ખુશીથી એમ. અને પછી તો દાખલા તરીકે આપણે જામનગર પહોંચી ગયા પછી તો અરવિંદભાઈ નો મલક છે એટલે એને નો સંભાળી લેવું જોઈએ બધું. હા, હાલાર રાખો એને હોપી દીધો તો એ હાલારમાં આપણને 2-5 દિન નો સાચવી શકે. રમણીકલાલનો રાજકોટ વિસ્તાર છે તો એને એટલો ખ્યાલ ન આવે કે ભાઈ રાજકોટ મારા વિસ્તારમાં આવ્યા. એમ અમદાવાદ વિસ્તાર, ધંધુકા વિસ્તાર, જે હવના વિસ્તારમાં, એ તો અમારે એ બાજુ ઝુંડાળા બાજુ આવશો તો મધુભાઈ હાચવે લે ભાઈ. એટલે આ જે કઈ બાબતો છે એમ હકીકતમાં તમને અનુકૂળ અને ખરેખર મારી કોઈ શરમને લઈને તમે કઈ એમ હાય હા ન કરી દેતા. તમને જો ગમતું હોય તો આવું એક મારા મનને સોણું આવ્યું, સપનું આવ્યું ને એવું ઘેલું લાગ્યું, જે કઈ સમજો તે. એટલે એમ કરતા કરતા દ્વારકા જો હરદ્વાર પુગાડી દે તો દ્વારકા નો પુગાડે? કોક તો ના પાડો. હરદ્વાર તો કેવું ભાઈ, ચારે બાજુથી એક ગયા, એ કાન ગયો, એલા ગળામાંથી કાઢી ગયા, એટલે નાકમાંથી. આવા ભયંકર ચોરોની વસ્તી માથેથી આમ નીકળીને આપણે એમ કર્યું ને, કેમ કર્યું? આપણે તો અહીં સમુદ્ર પાસે ઊંચાઈ તો બધી ન્યા હતી. ઊંચાઈ હોય ની હેઠે છાયામાં લૂંચાઈ હોય. દીવાની હેઠે શું હોય? દીવાન નીચે બહેનોને ખબર હોય, પેલા દીવા જોયા તો દીવાન નીચે શું હોય? એમ એવું હોય, ઊંચાઈ નીચે લૂંચાઈ હોય. ઊંચાઈનો ઓથ લઈને લૂંચાઈ થઈ શકે.